લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 20/3/2024 બુધવાર. મેષ રાશિવાળાએ આજે શું કહ્યું? મેષ રાશિવાળાએ આજે પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. કુળદેવીના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ. નજીકમાં મંદિર નથી તો કોઈ પણ દેવીના મંદિર જઈને ભગવાનને ફૂલનો હાર ચડાવજો અને માતાના આશીર્વાદ માંગજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે વ્યાપારમાં કોઈ પણ પ્રકારનું મોટું જોખમ ન કરવું. વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું? વૃષભ રાશિવાળાએ આજે પક્ષીઓને ચણ નાખવું જોઈએ ને ચણમાં ખાસ કરીને લીલા મગ ઉમેરવા જરૂરી. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ મજૂરના પૈસા બાકી નથી રાખવાના. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ફટકડીથી દાંત ઘસવા જોઈએ. અને જો ફટકડીથી દાંત ઘસતા કોઈ પ્રોબ્લેમ થતો હોય તો ફટકડીનો એક ટુકડો ઓવારીને પાણીમાં પધરાવી દેજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ બહારના વ્યક્તિ સાથે વાદ વિવાદ નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે થોડા મશરૂમ દાન કરવા જોઈએ. જો તમને મશરૂમ ના મળે ને તો લીલા શાકભાજી શિવ મંદિરમાં અવશ્ય દાન કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણું પોતાનું ચરિત્ર બગાડવાનું નથી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ખાસ કાળા અને નેવી બ્લુ આવા વસ્ત્ર ધારણ ન કરવા. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે ઘઉં જવ કે બાજરો કોઈની પાસે મફતમાં લેવાના નથી. કન્યા રાશિવાળાએ આજે શું કર્યું? કન્યા રાશિવાળાએ આજે કોઈની પણ સાથે વાણીમાં મીઠાશ રાખીને વાર્તાલાપ કરવો જોઈએ. એવો વ્યવહાર કરવો જોઈએ મીઠો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા ઘરે આવેલા અતિથિઓનું અપમાન નથી કરવાનું. તુલા રાશિવાળાએ આજે શું કરવું છે? તુલા રાશિવાળાએ આજે કોઈ માંદા માણસને, એમાં પણ જો કોઈ લાંબા સમયથી માંદો હોય ને એવા માણસને ફળફળાદી અને લીલું નારિયેલ દાનમાં આપવું જોઈએ, અથવા એને ફ્રૂટ ખાવા માટે ને નારિયેળનું પાણી પીવા માટે આપવું જોઈએ. શું નથી કરવાનું? તમારે મિત્રો, આજે ગ્રીન કલરના કપડાં પહેરવાના નથી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની બેન ભાણેજોની સેવા કરવી જોઈએ, એ લોકોની સહાય કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણી બેન ભાણેજ, દીકરી, ફોઈ, માસી, સાળી આવા કોઈ પાત્ર સાથે ઝઘડો નથી કરવાનો. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે ચોક્કસ કોઈ સફાઈ કર્મીને મિષ્ટાન જમવા આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઘરમાં જે પૂજા કરો ને એમાં ઘંટડી નહીં વગાડતા. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ખાસ ચંડી પાઠ અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ વાંચવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ હિજડાનું અપમાન નથી કરવાનું. કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે ખાસ માતા અથવા માતા જેવી સ્ત્રીઓના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ માણસ પાસે આપણે કોઈ કામ કરાવીએ તો એની મજૂરી બાકી નહીં રાખતા. આજે કોઈ પણ મજૂરી બાકી રાખીએ તો નુકસાન ચોક્કસ થાય. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે પોતાના સંતાનોના કામ પર, અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ખાસ ધ્યાન રાખજો, સૂતરના દડા, કોઈ પણ દોરીના દડા ઘરે નહીં લાવતા. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે મિત્રો.